વેગીલા વાયરાના કારણે કચ્છમાં તાપમાનનો પારો 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે અટકેલો રહ્યો હતો, તો રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ 25 થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે અટકેલું રહ્યું હતું। સૌથી વધુ ગરમી 38 ડિગ્રી કંડલા એરપોર્ટ ખાતે નોંધાઈ હતી, તો ભુજમાં 36.9, નલિયામાં 34 અને કંડલા પોર્ટ ખાતે 36.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું। તો વેગીલા વાયરાના કારણે ભુજની વીડી હાઈસ્કૂલ નજીક એકાએક કેટલાક હોર્ડિંગ્સ તૂટીને રસ્તા પર પડ્યા હતા। સદભાગ્યે હોર્ડિંગ્સ તૂટવાથી કોઈને કશી ઈજા થઈ ન હતી। ભુજમાં ઠેક ઠેકાણે કતારબંધ રીતે હોર્ડિંગ્સ લગાડાયા છે, ત્યારે પ્રી મોન્સૂન પ્લાનના ભાગરૂપે પવનના જોરથી પડી શકે તેવા જોખમી હોર્ડિંગ્સને નગરપાલિકા સમયસર ઉતરાવી લે તે ઇચ્છનીય છે। આ તરફ આજે બપોરે વાગડ ફરી એકવાર કમોસમી માવઠાથી ભીંજાયું હતું। બપોરે સામખિયાળી અને રાપરના લાકડિયામાં ઝાપટા વરસ્યા હતા, જેના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા। પૂર્વ કચ્છમાં વરસેલા માવઠાથી ખેતરોમાં ઊભા પાકને ઝાઝું નુકસાન થયું નથી। જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઉનાળુ વાવેતરમાં 3 કે 4% નજીવો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને ગત વર્ષે જે પાકમાં સારું વળતર નથી મળ્યું તેવા પાકના વાવેતરમાં ખેડૂતોએ ઓછો રસ દર્શાવ્યો છે। મગફળી અને ગુવારના પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગુવાર ગમના ભાવ તળિયે બેસતા આ વર્ષે 2000 હેક્ટરમાં ઓછું વાવેતર થયું છે। જે ખેડૂતોને ભાવ મળેલ ન હોય એટલે આ વખતે થોડુંક પ્રમાણમાં ઓછું મગફળીનું વાવેતર થયું છે, તેની સામે બાજરીનું વાવેતર વધ્યું છે। ગુવારમાં થોડા ભાવના લીધે વાવેતર ઘટ્યું છે પ્રમાણમાં। આમ ગઈ વખતની 66,000 હેક્ટર જેવું વાવેતર હતું, જે એના પ્રમાણમાં આ વખતે 64,000 હેક્ટર જેવું વાવેતર થાય છે, અંદાજિત આટલું વાવેતર થાય છે। બીજું કે તમે વરસાદ અત્યારે જે પડે છે તેમાં અત્યારે જે અમે ગ્રામ્ય કક્ષાએ અમારા જે અધિકારીઓ કર્મચારીઓ છે તેના રિપોર્ટ જોતા ત્યાં ઊભા પાકમાં કોઈ નુકસાની છે નહીં। વાત કરીએ બાગાયતી પાકની, તો બાગાયતી પાકમાં પણ વરસાદના કારણે ઝાઝું નુકસાન થયું નથી। જિલ્લા બાગાયતી વિભાગના જણાવ્યા અનુસાર કેરીના પાકના ઉત્પાદનમાં માવઠાના કારણે અગાઉના વર્ષોમાં નોંધાયેલો ઘટાડો આ વર્ષે નહિવત છે। ખેડૂતો હવે દાડમના રોકડિયા પાક તરફ પણ વળી રહ્યા છે। જોઈએ એક રિપોર્ટ। કચ્છના મુખ્ય બાગાયતી પાકોમાં ખારેક, આંબો અને દાડમનો સમાવેશ થાય છે। જિલ્લામાં સૌથી વધુ 16,500 હેક્ટરમાં ખારેકનું વાવેતર થાય છે, તો 8,500 હેક્ટરમાં આંબા અને 2,500 હેક્ટરમાં દાડમનું વાવેતર થાય છે। કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નહિવત નુકસાન થયું હોવાનું બાગાયત અધિકારી જણાવે છે। ઉનાળુ જે ફળો છે, આપણે મુખ્યત્વે જે સિઝનના ફળ પાકો છે એ ખારેક અને આંબા। પહેલાં આંબાની સિઝનની શરૂઆત થતી હોય છે, ત્યારબાદ ખારેકની સિઝન આવતી હોય છે। મુખ્ય જે નુકસાની થતી હોય, પવન, વાવાઝોડા અથવા તો વરસાદને કારણે આંબાની સિઝનમાં પુષ્કળ નુકસાની થતી હોય છે, પરંતુ કચ્છના એક સારા નસીબ અને આપણા માટે એક સારા શુકનવંતા કહી શકાય કે આપણને વરસાદ અને કોઈ માવઠાની અસર નથી થઈ। તેથી જે છેલ્લા 3 વર્ષથી આપણને ઉત્પાદનમાં જે ફરક પડતો હતો આ વર્ષે બહુ નહિવત છે, પરંતુ જો આગામી સમયમાં વરસાદ પડે તો એ થોડું ઘણું આપણને નુકસાન કરી શકે છે આંબા માટે। ખારેકની સિઝન હજી આવવાની વાર છે, એટલે ખારેકમાં એટલો વાતાવરણની દ્રષ્ટિએ અત્યાર સુધી કોઈ આપણને ભય નથી લાગતો। ખારેક અને આંબાની જેમ કચ્છમાં ધીમે ધીમે દાડમનું વાવેતર પણ લોકપ્રિય બની રહ્યું છે। છેક રાપર ભચાઉથી લઈ નખત્રાણા અબડાસાના ખેડૂતો દાડમના વાવેતર તરફ વળી રહ્યા છે। દાડમમાં વર્ષમાં 3 સિઝન પૈકી ગમે ત્યારે પાક લઈ શકાય છે, વળી તે લાંબા સમય સુધી બગડતી નથી અને ઊંચા ભાવ મળે છે। દાડમમાં વાવેતર ખેડૂતો કરે છે એના મુખ્ય બે કારણો છે। એક તો એની જે કીપિંગ ક્વોલિટી, એટલે કે લાંબો સમય તમે ફ્રૂટને સાચવી શકો છો, જેથી કરીને તમે દૂરના માર્કેટમાં મોકલી શકો છો, અને બીજું કે ખેડૂતોને સારા ભાવ મળે છે, જેથી કરીને ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને ખેડૂતોને ખેતીના પોષણક્ષમ ભાવો અને સારો નફો મળી શકે છે।
આ બે મુખ્ય કારણોને કારણે દાડમનું વાવેતર દિવસે ને દિવસે વધી રહ્યું. આ વાવેતરની વાત કરીએ તો જે નખત્રાણા તાલુકો પહેલાં બાગાયતથી થોડો પછાત હતો, એવા નખત્રાણા તાલુકામાં પણ બાગાયત પાકોમાં દાડમનું પુષ્કળ વાવેતર છે. તે ઉપરાંત અબડાસામાં પણ દાડમનું વાવેતર વધ્યું છે. ભુજ તાલુકો, અંજાર તાલુકામાં પણ દાડમનું વાવેતર વધ્યું છે. તે ઉપરાંત માંડવી તાલુકામાં પણ થયું છે. અને પછાત કહી શકાય કચ્છની દ્રષ્ટિએ એવા રાપર તાલુકામાં પણ થોડુંક દાડમનું વાવેતર થયેલ છે. અને ભચાઉ તાલુકામાં પણ દાડમનું વાવેતર ચાલુ વર્ષે બહોળા પ્રમાણમાં થયું છે. ખારેક અને આંબા ઉપરાંત પ્રયોગશીલ ખેડૂતો વ્યક્તિગત સ્તરે એપલ બોર, જામફળ, ચીકુ, પપૈયા, કાજુ વગેરે જેવા અન્ય બાગાયતી પાક તરફ પણ વળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં બાગાયતી ક્ષેત્રે કચ્છ એક આગવી કેડી કંડારે તો નવાઈ નહીં. કચ્છોદય ટીવી ન્યૂઝ, ભુજ. વેકેશનને અનુલક્ષીને કચ્છના એસટી ડિવિઝને કચ્છથી રાજ્યના વિવિધ શહેરોને સાંકળતા 10 નવા રૂટ શરૂ કર્યા છે. તો શુક્રવારથી કચ્છના સૌથી લાંબા રૂટનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. એસટી ડિવિઝન દ્વારા શુક્રવારથી નખત્રાણાથી રાજસ્થાનના રણુંજા રામદેવરાને જોડતી એસટી બસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રૂટ 785 કિલોમીટર લાંબો છે, જે અત્યાર સુધીનો સૌથી લાંબો રૂટ છે. આ બસ નખત્રાણાથી સવારે 10:40 ઉપડશે, જે બીજા દિવસે વહેલી પરોઢે 5 વાગ્યે રણુંજા ખાતે પહોંચી જશે. એ જ બસ રણુંજાથી રાત્રે 8:30 વાગ્યે પરત નખત્રાણા આવવા રવાના થશે. આ બસ ભુજ, ગાંધીધામ, સામખિયાળી, થરાદ, સાંચોર, બાડમેર, પોખરણ થઈને રણુંજા પહોંચશે. હા, ચાલુ વર્ષે આપણે વેકેશનને ધ્યાનમાં રાખી કચ્છમાં રેલવેનો વ્યવહાર થોડો ઓછો છે, જેને ધ્યાનમાં રાખીને અમે એસટીના નવા રૂટ ચાલુ કર્યા છે. જેમાં ખાસ કરીને ભુજથી પોરબંદર, ભુજથી વડોદરા, રાપરથી સુરત, પાલનપુર, માંડવીથી પાલનપુર, નખત્રાણાથી બોડેલી, અંજારથી મહેસાણા, અંજારથી થરાદ અને ગાંધીધામથી મહેસાણા, આવા લગભગ 10 જેટલા રૂટ. અને આગામી 16 તારીખથી રાજસ્થાનની અંદર નખત્રાણા રામદેવડા, જે ઘણા સમયથી પબ્લિકની માંગ છે, એ પણ અમે શરૂ કરી રહ્યા છે. વેકેશનમાં ટ્રાફિકના ઘસારાને ધ્યાનમાં લેતા એક્સ્ટ્રા રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં લગભગ બધા રૂટની અંદર અત્યારે આવક ઘણી સારી મળી રહી છે અને પબ્લિક તરફથી રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે. વધુ સમાચારો જોઈશું, પરંતુ આ વિરામ બાદ.